હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે આપણે બનાવીશું એક અલગ જ સ્વાદમાં મેગી પુલાવની રેસીપી. આ પુલાવ સ્વાદમાં એટલો જબરદસ્ત બને છે કે જ્યારે તમને ભૂખ લાગશે ત્યારે આ પુલાવ ખાવાનું મન થશે. તો ચાલો ટેસ્ટમાં બેસ્ટ એવો મેગી પુલાવ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે સૌથી પહેલા પાણી ગરમ મૂકી દઈશું. ભાતને બાફવા માટે પાણી મૂકી દેવાનું છે. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં ચોખાને ધોઈ લઈશું. તો મેં 250 ગ્રામ બાસમતી ચોખા લીધા છે. એને 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે. ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જાય. અને જો તમારે અગાઉ ચોખાને પલાળવા હોય તો 10 થી 15 મિનિટ તમે પલાળી શકો. અહીંયા ચોખા ધોઈ લીધા છે. હવે ગરમ પાણીમાં ઉમેરી દઈશું. એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે ભાતને ચડવા દઈશું. ભાત છૂટા રહે એ માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે. અને સાથે એક નાની વાટકી મેં વટાણા લીધા છે, એ ઉમેરી દઈશું. અહીંયા ભાત થોડા અધકચરા ચડે પછી વટાણા ઉમેરવાના છે, કેમ કે વટાણાને ચડતા વધારે સમય નહીં લાગે. હવે આપણે બધા શાકભાજીને સમારી લેવાના છે. તો એમાં 2 લીલા મરચાં તમારે વધારે લેવા હોય તો લઈ શકો, 1 ગાજર, 1 ટમેટું, 1 કેપ્સિકમ, 3 નંગ ડુંગળી, 2 બટાકા અને 1 લીંબુ લીધું છે. હવે આ બધી વસ્તુને કટિંગ કરી લેવાની છે. તો સૌથી પહેલાં આપણે મરચાંને કટિંગ કરી લઈશું. તો મરચાંના આ રીતે નાના ટુકડા કરી લેવાના છે. સાથે ગાજરને પણ સમારી લઈશું અને આ રીતે ડુંગળીને ઊભી સમારી લેવાની છે. તમારે ઝીણી સમારવી હોય તો સમારી શકો. અહીંયા ભાત પણ બફાઈ ગયા છે અને સાથે વટાણા પણ બફાઈ ગયા છે. હવે આપણે ભાતને જારીમાં કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. હવે બટાકાની છાલ ઉતારી લીધી છે અને બટાકાના આ રીતે ટુકડા કરી લઈશું. થોડા મોટા ટુકડા રાખવાના છે. સાથે કેપ્સિકમને પણ સમારી લઈશું. અહીંયા જે પ્રમાણે ટુકડા કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો. હવે ટમેટાને પણ સમારી લેવાનું છે. તો ટમેટાના આ રીતે ઊભા ટુકડા કરી અને નાના પીસ કરી લીધા છે. હવે મેં અહીંયા આદુ અને લસણ લીધા છે, એના ઝીણા ટુકડા કરી લઈશું. અહીંયા તમારે આદુ અને લસણને વાટીને લેવું હોય તો લઈ શકો. હવે બધી વસ્તુ સમારાઈ ગઈ છે. હવે આપણે પુલાવનો વઘાર કરીશું. તો તેના માટે 5 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આખા મસાલા ઉમેરીશું. આખા મસાલામાં તજ, લવિંગ અને બાદિયા લીધા છે. 1 ચમચી આખું જીરું બરાબર ફૂટી જાય એટલે ચપટી હિંગ ઉમેરી દઈશું. હવે આદુ અને લસણના ટુકડા ઉમેરવાના છે. લસણ લાલ થાય એટલે લીલા મરચાંના ટુકડા, સાથે કાંદા પણ ઉમેરી દઈશું. કેપ્સિકમ અને બટાકા પણ ઉમેરી દઈશું. જે શાકભાજીને ચડતા વધારે સમય લાગે એ પહેલાં ઉમેરી દેવાના છે. ગાજર અને ટમેટાં ઉમેરી અને બધા શાકભાજીને મિક્સ કરી લઈશું. અહીંયા તમને ભાવતા શાકભાજી તમે લઈ શકો. હવે બધા શાકભાજીને આપણે તેલમાં ચડવા દેવાના છે. તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને ચડવા દઈશું. તો મીઠું ઉમેરીને બધા શાકભાજીને બરાબર મિક્સ કરી દેવાના છે અને ઢાંકી અને 5 થી 6 મિનિટ આપણે ચડવા દઈશું. ઢાંકીને ચડવા દઈશું તો વધારે સમય નહીં લાગે. તો 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને શાકભાજી ચડી ગયા છે. હવે આપણે એની અંદર મસાલા ઉમેરવાના છે. તો મસાલામાં 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી મેગી મસાલો, આપણે જે મેગીના પેકેટમાં આવે એ જ ઉમેરેલો છે. હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું. મસાલા ઉમેરતી વખતે ગેસની ફ્લેમ લો રાખવાની છે. હવે મસાલાને તેલમાં બરાબર ચડવા દેવાના છે. મસાલા ચડી જાય એટલે 1 પેકેટ મેં અહીંયા મેગી લીધી છે, એના આ રીતે ટુકડા કરી લીધા છે, એ ઉમેરવાની છે. તો એના માટે 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને પછી મેગી ઉમેરવાની છે. મેગી ચડી જાય એટલું પાણી ઉમેરવાનું છે, અહીંયા વધારે પાણી નથી ઉમેરવાનું. હવે મેગી ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મેગી છે એ મસાલા સાથે એકદમ સરસ ભળી ગઈ છે. હવે 2 થી 3 મિનિટ ઢાંકીને ચડવા દઈશું એટલે મેગી છે એ બરાબર બફાઈ જાય. અહીંયા તમારે મેગીને અલગથી બાફીને ઉમેરવાની કાંઈ જરૂર નથી. આ રીતે શાકભાજીમાં ઉમેરી અને મેગીને તમે બાફી શકો. હવે મેગી બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે બાફેલા ભાત ઉમેરી દેવાના છે. ભાત ઉમેરી અને સાથે આપણે ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. પછી બધું મિક્સ કરીશું. આપણે અલગ અલગ ઉમેરીને મિક્સ કરીશું તો આપણા ભાત છે એ ભાંગી જશે. એટલા માટે કોથમીર અને લીંબુ સાથે જ ઉમેરી દઈશું. હવે હળવા હાથે બધું મિક્સ કરી લેવાનું છે. અહીંયા મેગીનું પ્રમાણ તમારે પુલાવની અંદર વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો. જો તમારે અહીંયા વધારે મેગી ઉમેરવી હોય તો ઉમેરી શકો. અહીંયા પુલાવ મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ આ રીતનો છૂટો છૂટો થઈ ગયો છે. હવે આપણે આ ગરમા ગરમ પુલાવને સર્વ કરીશું.
તો જોતા જ ખાવાનું મન થાય એવો મેગી પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો ઓછી મહેનતમાં અને ફટાફટ બની જાય એવો મેગી પુલાવ તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ પુલાવની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી કરીને અમારી આવી નવી રેસીપી સૌથી પહેલા તમને મળે. થેન્ક યુ.